અને બધા જિલ્લા તાલુકાના પોલીસ અધિકારીઓને દેખાય છે કે આ લોકો એવા છે કે જે ભય ફેલાવી રહ્યા હતા, આ લોકો એવા છે કે જે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા હતા, કાયદો વ્યવસ્થાને ઘોળીને પી ગયા હતા, પોલીસની આબરૂ લૂંટી રહ્યા હતા. અત્યાર સુધી નહોતા દેખાયા, પણ રામોલની ઘટના પછી એવું ગૃહ વિભાગ હચમચી ગયું છે કે હવે એક બુટલેગર, એક લુખ્ખો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને એમાંથી ગાંધીનગરના એ લુખ્ખાઓ પણ બાકાત નથી. સંજય પાસેથી વિસ્તારથી જાણીએ કે ગાંધીનગરના લુખ્ખાઓ પર કેવી તવાઈ બોલાવાય. જે સમગ્ર રાજ્યની સાથે પાટનગરમાં પણ પોલીસ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે. અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ પોલીસને જાણે ભાન થયું હોય એવું લાગી રહ્યું છે અને એક બાદ એક જે લિસ્ટેડ બુટલેગરો છે ત્યાં તપાસ કરવામાં આવે છે, દરોડા કરવામાં આવે છે. હવે પોલીસને બુટલેગર પણ મળે છે, બુટલેગરના ઘર પણ મળે છે અને તેમને જે ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા તો જે પણ ઇલીગલ પ્રવૃત્તિઓ કરતા હોય એ પણ દેખાઈ રહી છે. ગાંધીનગરની અંદર ઇન્ફોસિટી પોલીસે બુટલેગર મુકેશ ઠાકોરને ત્યાં પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમો પહોંચી હતી, મનપાના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેને જે બાંધકામ કરેલા તેની ઘરની જે બાંધકામ હતું એની સાથે સાથે જે એરિયામાં એમને દબાણ કરેલા હતા એની પણ માપણી સહિતની કામગીરી હાથ ધરી હતી અને આગામી સમયમાં આ સમગ્ર વસ્તુ જે ગેરકાયદેસર છે તો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને જ્યાં બીજી બધી